ચૂંટણી પૂર્વે પોલીસ તંત્ર આવ્યું હરકતમાં. શહેરના જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવ્યું ફૂટ પેટ્રોલિંગ. વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ખાસ ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર હવે સજ્જ બન્યું છે. ત્યારે આજે વડોદરા શહેરના ગોરવા સહિત વિવિધ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા હદ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિતના ઉચ્ચ પોલીસના અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે. એડિશનલ પોલીસ કમિશનર સૂર્ય દેસાઈ, ઝોન 1 ડીસીપી જગદીશ ચાવડાની સૂચના મુજબ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે. બી ડિવિઝનના એસીપી આરડી કવાની અધ્યક્ષતામાં આજે ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. લાઠિયાની ટીમે વોર્ડ નંબર 8 સહિતના વિસ્તારોમાં રેફ, પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ સાથે મળીને ફૂટ પેટ્રોલિંગ કર્યું છે. પેટ્રોલિંગ દરમિયાન રસ્તામાં આવતા મતદાન મથકોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. પોલીસ તંત્રનું કહેવું છે કે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.